ચાલો સિંગ્યુલર પ્લુરલ એક વચન બહુવચન તો બેટા ભાઈ આ ઢગલાની વ્યવસ્થા નથી સિંગ્યુલર પ્લુરલ અંગ્રેજીના શબ્દો છે સિંગ્યુલર એક વચન પ્લુરલ બહુવચન જો શબ્દો પરથી ખબર પડે એક વચન એક જ શબ્દો પરથી ખબર પડી જાય એક વચન વચન શબ્દ બંનેમાં કોમન છે આ એક અને આ બહુ બહુ શબ્દથી આપણે પરિચિત છે બહુ એટલે વધારે એકથી વધારે એક વચન અને બહુવચનના નિયમો લાગુ પડે છે ફક્ત ને ફક્ત કોમન નાઉનમાં શેમાં કોમન નાઉન હા કારણ કે પ્રોપર નાઉન તો એક જ હોય કલેક્ટિવ નાઉન તો વધારે જ હોય મટીરીયલ નાઉન એ તો ગણી નથી શકાતા એબ્સ્ટ્રેક્ટ નાઉન જોઈ નથી શકાતા તો ક્યાં લાગુ પડે એક વચન બહુવચન કોમન નાઉનમાં કારણ કે કોમન નાઉન એકય હોય અને એકથી વધારે પણ હોય એટલે કોમન નાઉનમાં જ આપણે આ એક વચન અને બહુવચનના નિયમો લાગુ કરીશું તમારી જાણ માટે બીજી એક વસ્તુ કહી દઉં આ જ નિયમો સાદા વર્તમાન કાળમાં લાગુ થાય સાદા વર્તમાન કાળમાં એક વાક્યોના બે ભાગ પડે છે એક આઈ વી યુ ધેથી બને અને એક હી સી ઇટ થી બને એમાં જે હી સી ઇટ થી બનતા હોય વાક્યો એમાં એસ કે ઈએસ લગાડવું પડે છે ત્યારે આ જ નિયમો લાગુ થશે એટલે અહીંયા એ કહેવત લાગુ પડે એક તીર દો નિશાન આ નિયમો પાકા કરી લ્યો એટલે એક વચન બહુવચન આવડે અને સાદા વર્તમાન કાળના હી સી ઇટ ના વાક્યો પણ આવડી જાય ચાલો શરૂઆત કરીએ જે સ્પેલિંગ ની પાછળ સી એચ ઓ એક્સ એસ એચ ડબલ એસ એસ જેવા શબ્દો આવતા હોય ત્યારે તેને ઈએસ લગાડવાથી તેનું બહુવચન થાય છે બરોબર એક ગ્રામરનો નિયમ છે હવે સી એચ ઓ એક્સ એસ એચ ડબલ એસ અને એસ આવું યાદ રાખવા જાવ તો વાર લાગે એના કરતા આપણે જેમ નાઉન નું શોર્ટ ફોર્મ બનાવ્યું હતું પીસી કોમા એવી રીતે આને આપણે શોર્ટ ફોર્મ બનાવ્યું છે ચોક્સ શું બનાવ્યું છે ચોક્સ તમે બારાક્ષરી જાણો છો એટલે તમને ચો નું ઇંગ્લિશ આવડે ચો એટલે સી એચ ઓ ક્ષ એટલે એક્સ અને પાછળ શ એવો અવાજ આવે છે એસ એચ ડબલ એસ અને એસ તો ચોક્સ એવું યાદ રાખો છે તમને આ જેટલા જે શબ્દો છે 6 અક્ષર એ ઓટોમેટિકલી યાદ આવી જાય તો આના શોર્ટ ફોર્મ શું કહેવાય છે ચોક્સ બરોબર તો ચોક્સ જે સ્પેલિંગ ની પાછળ આવા ચોક્સ ની અંદર સમાયેલા શબ્દો જોવા મળે ત્યારે તેને શું લગાડવાથી બહુવચન થાય ઈએસ એને ઈએસ લગાડી દો એટલે બહુવચન થાય તો બેન્ચ નું શું થઈ જશે બેન્ચીસ થઈ જશે કેમ તો કે છેલ્લે કયો અક્ષર છે સીએચ તો બેન્ચ નું બેન્ચીસ થાય મેંગો મેંગોસ થાય બરોબર બોક્સ બોક્સીસ થઈ જશે બ્રશ એસએચ છે એટલે ઈએસ ક્લાસ ક્લાસ ની જગ્યાએ ગ્લાસ હોય ક્લાસીસ હા આજે મેં ટ્યુશન ક્લાસમાં જાવ ને ટ્યુશન ક્લાસીસ એવું કહે છે તો એ બહુવચન છે ક્લાસીસ બસ બસીસ ઓકે અહીંયા હું એક તમને બીજો એક નિયમ યાદ કરાવું છું કે આ ઓ જે છે મોટા ભાગે ઓ માં આપણે શું લગાડીશું ઈએસ પણ આમાં અપવાદરૂપ શબ્દો છે જેમ કે આ એક શબ્દ છે પિયાનોસ એમાં છેલ્લે ઓ હોવા છતાં શું લાગે છે એસ પણ આ બહુ ઓછું ઉપયોગમાં આવશે પણ જાણ કરવી ખાસ જરૂરી છે તમે બધામાં ઓ સમજી અને ઈએસ લગાડી દો તો કદાચ ક્યારેક આવા શબ્દો આવી જાય તો ત્યાં ખોટું પડે પિયાનોસ એવો શબ્દ છે કારણ કે પિયાનો ખબર છે ને પિયાનો પિક્ચરમાં આવતા હોય ખબર છે આમ છાપરા જેવું હોય આગળ ખુરશી હોય ને એમાં કાળી સફેદ સ્વિચ હોય આપણે હાર્મોનિયમ નથી એના જેવું મોટું આવે ખબર હોય તો એમાં છાપરા જેવું હોય એમાં એક દંડી ભરાવેલી હોય લાકડી જેવું અને ખુરશી ટેબલમાં બેઠો બેઠો વગાડતો હોય એને પિયાનો કહેવાય છે શું કહેવાય છે પિયાનો એનો બહુવચન માટે ખાલી એમાં ઓ હોવા છતાં ઈએસ લાગતું નથી એસ લાગે છે એવી રીતે શબ્દ છે પોટેટોસ બરોબર ત્યાં ઓ છે એટલે ઈએસ લાગશે ટોમેટોસ આવે ને પોટેટો ઓ આવે છે ટોમેટો ઓ આવે છે તો આવા શબ્દોનું તમે લિસ્ટ બનાવો તો તમને આઈડિયા આવી જાય ઓકે એક નિયમ સમજાઈ ગયો કયા શબ્દો હોય ત્યારે ઈએસ લાગશે ચોક્સ ચોક્સ શબ્દો હોય ત્યારે આપણે ઈએસ લગાડીશું એમાં એક અપવાદ છે એ મગજમાં યાદ રાખજો નેક્સ્ટ એના પછી કે જેમાં ચોક્સ ના આવે ચોક્સ આવે તો ઈએસ ના આવે તો એસ એ નિયમ પાકો કરવાની જરૂર નથી હા ગેટ વન
બાય એવું આવે ને કે ના બાય 1 ગેટ 1 હા બરોબર. જો આ કેવું સરસ મજાનું યાદ રહી જાય છે. બાય 1 ગેટ 1 ફ્રી. એક ખરીદો ને એક મફત. એટલે એક પાકું કરો બીજું ઓટોમેટિક આવડે. આ સ્કીમ છે કે આ પાકું કરો એટલે આ ઓટોમેટિક આવડે. ચોક્સ હોય તો ES, ના હોય તો S. એક પાકું કરો એક ફ્રી. બરોબર. બાય 1 ગેટ 1 ફ્રી. ઓકે. જે સ્પેલિંગ ની પાછળ y આવતો હોય. શું આવતો હોય? y. અને y ની પહેલા સ્વર આવતો હોય. સ્વર એટલે A E I O U. y આવતો હોય. y ની પહેલા a e i o u આવતા હોય ત્યારે તેમાં શું લગાડવાથી બહુવચન થાય? s. ઉદાહરણ તમે જોઈ શકો. ટોય છેલ્લે y છે, y ની પહેલા o છે એટલે s લગાડવાથી બહુવચન થાય. એના પછીનું જુઓ. એના પછીનું કે y ની પહેલા સ્વરના બદલે શું આવતું હોય? વ્યંજન આવતું હોય. તો વ્યંજન આવતું હોય ત્યારે y ને કાઢી શું લગાડવામાં આવે? s. y ની પહેલા સ્વર આવે તો s, y ની પહેલા વ્યંજન આવે તો y ને કાઢી i e s. ઘણા એવું પણ શીખવાડે છે કે y નું i કરી અને es. તમને જે રીતે યાદ રહે. બરોબર. ઓકે. એના પછી જે સ્પેલિંગ ની પાછળ f કે f e આવતા હોય. શું આવતા હોય? f કે f e. જો એનું બહુવચન કરવાનું થાય ત્યારે f અને f e ને દૂર કરવામાં આવે છે અને એના બદલે શું લગાડવાનું હોય છે? es. તમે અહીંયા ઉદાહરણ જોઈ શકો. લીફ. લીફ માં છેલ્લે શું છે? f. તો એનું બહુવચન કરવું હોય ત્યારે f કાઢી અને શું કરી દીધું? v e s. લીફ એટલે પાંદડું, લીવ્સ એટલે પાંદડા. તમે ક્યારે મેચ જોતો આવો છો તો એમાં લાઈવ એવું લખેલું આવે. હકીકતમાં એ શબ્દ છે લાઈવ. તો f e કાઢી અને ત્યાં શું કરી દીધું હોય છે? v e s. લાઇવ્સ. બરોબર. એ યાદ રાખવાનું. m a n નું શું થાય? m e n. એ તમે જાણો જ છો એટલે બહુવચન થઈ જાય છે. એના પછી અમુક સ્પેલિંગ અપવાદરૂપ હોય છે. કેવા હોય છે? અપવાદરૂપે બહુવચન થાય. મતલબ નિયમ પ્રમાણે નહીં. જેમ કે ફૂડ નું શું થાય? ફીટ. ડબલ ઓ નું ડબલ ઈ થાય છે. એ રીતે બહુવચન થાય. ઓક્સ નું બહુવચન થાય છે ઓક્શન. આ યાદ રાખવા પડે. આમાં કોઈ નિયમ લાગુ પડતા નથી. અને ચાઇલ્ડ નું શું થાય છે? ચિલ્ડ્રન. બરોબર. અને છેલ્લો નિયમ કે અમુક સ્પેલિંગ એવા હોય છે કે જેનું બહુવચન થતું નથી. પોલીસ, ન્યૂઝ, પીપલ અને સીઝર્સ. ચાલો થેન્ક યુ.